વડોદરા જિલ્લા સાવલી તાલુકાના રાણિયા પોઈચા ગામ પાસે ફાર્મ હાઉસમાં ફાયરિંગ મામલો. સાવલી તાલુકાના પોઈચા ખાંડી ગામે ફાર્મ હાઉસમાં ફાયરિંગ ઘટના મામલે વડોદરા ગ્રામ્ય પોલીસના નાયબ પોલીસ અધિક્ષક મિલન મોદીએ આપી પ્રતિક્રિયા. ઘરેથી ગુમ થયેલ યુવતીના શોધમાં ફાર્મ હાઉસ પર આવેલ યુવતીના પરિવારજનો સાથે બોલાચાલી બાદ ખાનગી રિવોલ્વરમાંથી ગોળીબાર થયો હોવાની વિગત બહાર આવી. બુધવાર રાત્રિના સમયે ફાયરિંગની ઘટના બની હતી. ગુરુવારે મોડી સાંજે પોલીસ કાફલો પહોંચ્યો હતો. છગન પટેલ નામના ફાર્મ હાઉસના માલિક આરોપીએ કર્યું હતું ફાયરિંગ. ફાયરિંગમાં વપરાયેલ રિવોલ્વરનું લાયસન્સની ટર્મ પતી ગયા હોવાનું વડોદરા ગ્રામ્ય ડીવાયએસપી મિલન મોદીએ જણાવ્યું. છગન પટેલ કોઈપણ પ્રેસ કે કોઈપણ રાજકીય પક્ષ સાથે હાલમાં જોડાયેલા નથી. છગન પટેલ ખોટા પત્રકાર અને પક્ષના સ્ટીકરોનો ઉપયોગ કરતો હતો તેવું વડોદરા જિલ્લા ડીવાયએસપી મિલન મોદીએ જણાવ્યું હતું. છગન પટેલ પર આર્મ્સ એક્ટનો ગુનો નોંધી આગળની તપાસ પોલીસે હાથ ધરી છે. રિપોર્ટર સૈયદ મુસ્તાક અલી, સાવલી. ગત તારીખ 26/2/2026ના રોજ ભાદરવા પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એક્ટ અને બીએનએસની અલગ અલગ સેક્શન હેઠળ એક ગુનો દાખલ થયો હતો. ગુનાની વિગત એવી છે કે તારીખ 25/2/2026ના રોજ સાંજે 7 વાગ્યાની સુમારે જે ફરિયાદી છે ગામના નિમેશભાઈ રણછોડભાઈ બારિયા, જેમની કાકાની દીકરી 19/2/2026ના રોજ ગુમ થઈ ગઈ હતી, ઘરેથી કંઈ ગઈ હતી. જે અન્વયે એમના કાકા અને બીજા 5-6 માણસો એ દીકરીની શોધમાં ઇકો ગાડી લઈને નીકળ્યા હતા. તો તેઓ એ દીકરીની શોધમાં સાવલી તાલુકાના પોઈચા રાણિયા જે ગામ છે એમાં છગનભાઈ કાનજીભાઈ પટેલનું એક ફાર્મ છે. તેમાં આ ફાર્મમાં એક કામ કરતો છોકરો વિશાલ બારિયાની તેઓ પૂછપરછ કરવા માટે આવ્યા હતા. આ વિશાલ બારિયા જોડે પૂછપરછ કરતા વિશાલ બારિયાએ એમના શેઠને બોલાયા હતા. ત્યાં એમના વચ્ચે બોલાચાલી અને ઉશ્કેરાટના કારણે જે આ છગનભાઈ કાનજીભાઈ પટેલ છે તેઓએ પોતાની રિવોલ્વર દ્વારા એક રાઉન્ડ હવામાં ફાયરિંગ કર્યું હતું. ત્યારબાદ એ લોકો જ્યારે ગાડીમાં બેસીને જતા હતા ત્યારે છગનભાઈ કાનજીભાઈ પટેલે તે ઇકો ગાડી પર જે ફાયરિંગ કરેલું હતું, જેમાં વિશાલભાઈ જે છે જેમાં આજે જે ફરિયાદી જે છે નિમેશભાઈ બારિયા, એઓને ડાબા ખભે રિવોલ્વરની એક રાઉન્ડ એમને ગોળી વાગી ગઈ હતી. જેમાં આ અંતર્ગત ભાદરવા પોલીસ સ્ટેશનમાં બીએનએસ અને આર્મ્સ એક્ટની અલગ અલગ સેક્શન દ્વારા ગુનો દાખલ કરવામાં આવેલો હતો. સર, સૌ બચાવમાં જો કોઈ લાગતું નથી કે કોઈ હુમલો થયો હોય આરોપી ઉપર, છતાં એને ફાયરિંગ કેમ કરવું પડ્યું? આ બાબતે તપાસ ચાલુ છે અને આગળની જે ડિટેલ છે આમાં આપણી સાથે વધારે શેર કરવામાં આવશે. શું આરોપી પાસે હથિયાર રાખવાની પરવાનગીની શરતોનું ઉલ્લંઘન થયું? જે અત્યારે અમારી પ્રાથમિક તપાસમાં એ માલુમ પડ્યું છે કે આરોપી પાસે જે વેપન હતું એની કોઈ લાયસન્સ અત્યારે એને એક્સપાયર થઈ ગયું હતું અને એને જે લાયસન્સ રિન્યૂ કરાયેલ ન હતું. ઘટના સ્થળેથી કેટલા કારતૂસ અને ખોવા કબજે કરાયા? જે આરોપી છે એને 2 રાઉન્ડ ફાયર કર્યું હતું, જેને પોલીસ દ્વારા કબજે કરવામાં આવેલું છે. સર, અને ગાડી પર પ્રેસ લખ્યું છે અને ભાજપનું સિમ્બોલ બી છે, તો કયા હોદ્દા પર છે અત્યારે? જી, અત્યારે અમારી તપાસ આ બાબતે પણ હજી ચાલુ છે અને અમારી જે ડિટેલ આવશે આપણી સાથે અમે ડિટેલમાં શેર કરીશું છીએ. સર, કોઈ ભૂતકાળ હોય એવો ગુનાહિત ઇતિહાસ ધરાવતા હોય એવું? એઝ સચ અમારી પાસેના વિગતોમાં એવો કોઈ આરોપીનો જે ક્રિમિનલ મેટરમાં કોઈ ગુનાહિત ઇતિહાસ જણાઈ આવતો નથી. ઓકે.